આજનો પ્રેરણા સંદેશ ભાગ 79। એકવાર એક રાજાના દરબારમાં એક બીજા રાજ્યનો માણસ કાંઈક નાની ભૂલ થવાથી રાજાના વાંકમાં આવ્યો। બધા દરબારીઓએ રાજાને કહ્યું કે આને મૃત્યુદંડ આપવો જોઈએ। તેથી રાજાએ તેને મૃત્યુદંડની સજા જાહેર કરી દીધી। તેથી તે માણસ પોતાની પ્રદેશની ભાષામાં રાજાને ગાળો બોલવા માંડ્યો, પરંતુ રાજાને તે પ્રદેશની ભાષા આવડતી નહોતી। તેથી તેમણે મોટા વજીરને પૂછ્યું કે આ માણસ શું કહે છે। મોટા વજીરને એ ભાષા આવડતી હતી, પણ એને ખબર હતી કે આ માણસની નાની ભૂલને લીધે મોટી સજા મળી રહી છે। તેથી મોટા વજીરે રાજાને કહ્યું કે આ માણસ આપને એવું કહે છે કે હે રાજન, ભગવાને તમારી પર કૃપા કરીને તમને રાજા બનાવ્યા છે, તેથી તમે બીજા પર કૃપા કરો। કોઈને મોત બક્ષવા કરતાં જીવન બક્ષવામાં ભગવાનની તમારા પર પ્રસન્નતા થશે। આ સાંભળી રાજા ખુશ થઈ ગયા અને કહ્યું, એમ તો જાઓ, એના ગુના માફ, એને છોડી દો। આ સાંભળી બીજો એક નાનો વજીર હતો, તેને પણ પેલા માણસની ભાષા આવડતી હતી। તેણે રાજાને કહ્યું કે રાજન, મોટા વજીર આપને ખોટું કહી રહ્યા છે। પેલો માણસ તો તમને ગાળો બોલે છે, માટે તેને મૃત્યુદંડ જ આપવો જોઈએ। ત્યારે રાજાએ એ નાના વજીરને કહ્યું, ચાલો હું માની લઉં છું કે તમારી વાત સાચી છે અને મોટા વજીરની વાત ખોટી છે, પણ મોટા વજીર મને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે કે કોઈને જીવનદાન આપવાથી ભગવાન મારી પર પ્રસન્ન થશે। તમે જ મને કહો કે ભગવાનને શું ગમશે, હું દયા કરું તે કે વેર લઉં તે। વજીરે હંમેશા રાજાને એવી સલાહ આપવી જોઈએ કે રાજા ભગવાનની નજરમાં ખોટો ના ઠરે, પણ શ્રેષ્ઠ સાબિત થાય। એ જ સાચા મિત્રનું લક્ષણ છે। અને રાજાએ પેલા અપરાધીને ક્ષમા આપીને છોડી દીધો। તેથી જ ભર્તૃહરિ નામના રાજર્ષિ મિત્રના લક્ષણ બતાવતા કહે છે કે પાપાન નિવારયતિ યોજયતે હિતાય, અર્થાત મિત્ર તેને કહેવાય કે જે આપણને પાપ કરતાં અટકાવે અને સત્કાર્યોમાં પ્રેરીને આપણું હિત કરે। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગરડા અંત્ય પ્રકરણના 21માં લખ્યું છે કે મિત્ર પણ તેને કહેવાય જે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે, એ જ મિત્રનું લક્ષણ છે। માણસ માત્રને મિત્રો રાખવા ગમતા હોય છે। ઘણા તો કહેતા પણ હોય છે કે ફ્રેન્ડ્સ આર લાઈફ, મિત્રો તો જીવન છે। પરંતુ મિત્ર કોને બનાવવા જોઈએ, તો એમ કહેવાય છે કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે ઓર સુખ મેં પીછે હોય। અર્થાત દુઃખના દિવસોમાં આપણી આગળ આવીને ઊભા રહે અને આપણને માર્ગદર્શન આપે, અને સુખની અંદર પોતે યશ ન લે, આપણી પાછળ રહે, એને સાચા મિત્ર કહેવાય। એટલું જ નહીં, એમ કહેવાય છે કે જે આપે સાચી સલાહ તે મિત્ર છે ભલા। દર્શાવે જ્યાં છે દુઃખ, ચીંધે માર્ગ જ્યાં હોય સુખ। એટલે કે આપણને હંમેશા સાચી સલાહ આપે એ ભલા સ્વભાવના હોય, અને જ્યાં દુઃખ હોય એ માર્ગ દર્શાવે કે અહીંયા નહીં જવાનું, અને જ્યાં સુખ હોય એ માર્ગ આપણને ચીંધે કે આ જ માર્ગે જવાનું। એટલે કે જે હંમેશા આપણને આપણું હિત થાય એવું જ માર્ગદર્શન આપે તે જ સાચા મિત્ર છે। આપણા જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે દ્વિધામાં પડી જતા હોઈએ છીએ। આપણા માટે સાચું શું છે, સારું શું છે, શેમાં આપણું હિત છે, એ આપણને પોતાને પણ ખબર હોતી નથી। માટે કેવા મિત્ર કરવા જોઈએ? ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં કહે છે, પૂછા વિના પણ હિતની વાત કહેવી તે મિત્રનું લક્ષણ છે। પૂછા વિના એટલે કે ઘણીવાર આપણને અમુક સારી વસ્તુઓ પણ અપનાવવી ગમતી નથી, પરંતુ સાચો મિત્ર આપણને તે સાચું જ કરવાનું કહે। ટૂંકમાં જે આપણા દુર્ગુણો દૂર કરે ને સદ્ગુણો દ્રઢ કરાવે, વ્યસનો વગેરે છોડાવી સત્સંગના માર્ગે, ભગવાનના માર્ગે લઈ જાય, તે જ સાચો મિત્ર છે। પછી તે પિતા હોય કે માતા, ભાઈ હોય કે સંત, જે તંતનો લાવે અંત,
એ જ છે મિત્ર ગુણવંત. આપણા સાચા સુખની વાત જે કરે તે જ આપણા સાચા મિત્ર કહેવાય. તેથી જ એવી કહેવત છે કે ધ ઓનલી ટ્રુ ફ્રેન્ડ ઇઝ ધ વન હુ હેઝ ઓનલી ઇન્ટેન્શન ટુ ગાઈડ યુ ઇન ધી રાઇટ ડિરેક્શન. અર્થાત સાચો મિત્ર તે જ છે કે જેને એક જ આશય હોય કે તમને સાચું માર્ગદર્શન મળે. અને સાચું માર્ગદર્શન આપનાર એવા સાચા મિત્રની વાત કરતાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે સંત વિનારે સાચી કોણ કહે, સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. એટલે કે જે સાચા સત્પુરુષ હોય છે તે આપણને નિસ્વાર્થ ભાવે સાચા સુખના માર્ગે લઈ જાય છે. જેમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રિશુભાવાળા, રામસંગ બાપુ, આફ્રિકાના સુભાષભાઈ અને પેરિસના અમિતભાઈ જેવા અનેકના સાચા મિત્ર બન્યા અને સૌને સન્માર્ગે વાળ્યા, તો આજે એ સૌને સાચા સુખની પ્રાપ્તિ થઈ છે. અરવિંદભાઈ બબલ નામના નામાંકિત ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ વર્ષોથી સિગારેટનું વ્યસન હતું, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને વ્યસનો જતા રહ્યા ને જીવન આનંદથી ભરાઈ ગયું. તો એવા સાચા સંતો જ આપણા સાચા અર્થમાં મિત્ર છે. તેમના વચનમાં વિશ્વાસ લાવીને આપણે વર્તીએ તો આપણી ઉપર પણ ભગવાનની પ્રસન્નતા થાય છે અને જીવન ધન્ય બની જાય છે. આ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.